તને ગીત ગાતા આવડે? ગીત ગાતા કોને આવડે મસ્ત? બોલો ના બોલો નટો કરડો. ટોટલી ઓલમોસ્ટ રૂટ પટી ગયો છે અને ખાલી પાણી ભરવાનું બાકી છે. બેબી તું આલી તું ને હું તો ભૂલી જ ગયો તો. ભાઈ સાસમાં નાખવા શું કહેવાય મીઠું અને જીરું આલી તું તો હું તો ભૂલી જ ગયો તો. થાક લાગ્યો ને જોને કડિયા કામ જઈને આવ્યો હોય. કદી જીવનમાં હું વહેલા નહીં ઉઠ્યો તો વિડીયો એડિટિંગ કરવા માટે હું વહેલા ઉઠું. ખરેખર બહુ મથું, ખરેખર દિલથી કહું બહુ મથું. ભાઈ રાતે તો આપણે ઊંઘી ગયા હતા અને અત્યારે જોઈ લો 5:30 વાગ્યા છે અને આપણે વિડીયો એડિટિંગ કરવા માટે ઉઠ્યા છીએ. હે ઓલા માય ફેમિલી, ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આપણો દિવસ આજે છે 82મો અને આપણે બેબી બેનને ટિફિન બનાવી દીધું છે. ભાઈ જોરદાર પૌવા બનાવ્યા છે મારા મમ્મીએ અને ભાઈ આપણે અત્યારે ચા પી રહ્યા છીએ અને ચા પીને પછી નીકળીશું નોકરી જવા માટે. તો તમને ખબર જ છે કે આપણે ડેલી લાઈફસ્ટાઈલના વિડીયો બનાવીએ છીએ. આપણા જીવનમાં ડેલી શું થાય છે એના વિશે વિડીયો બનાવીએ છીએ. જે આપણી ચેનલ ઉપર નવા જોડાયા છે એમને એક રિક્વેસ્ટ કરું છું કે તમે લાલ કલરનું બટન દબાવી દો અને બેલ આઇકન ઉપર પ્રેસ કરી દો, જેથી કરીને હું નવા વિડીયો અપલોડ કરું એનો પહેલો જ મેસેજ, પહેલી જ નોટિફિકેશન તમારા જ ઉપર આવી જાય. તો આપણો 1 વાગ્યાનો વિડીયો અપલોડ કરવાનો ટાઈમ છે. માની બેન આવ્યો એ ભાઈ. તો ચાલો ભાઈ આપણે તો ચા પી લઈએ. ચા પીને પછી નીકળીએ નોકરી જવા માટે અને આજે આખા દિવસમાં શું થાય છે જોતા રહેજો. તો ચાલો મળીએ થોડા આગળ. ભાઈ આપણે નોકરી જવા માટે અરે આ ભાઈ શું જાય લે? હા ચેતા તમાકુ ને હતા નોકરી. તો ભાઈ આપણે નોકરી જવા માટે નીકળ્યા છીએ ચાલતા. હવે બાઇક મળશે એટલે આપણે જઈશું. અને ભાઈ અર્જુનભાઈ તમાકુ પીલા ભાગવા માટે જોઈએ છીએ. બહુ પેટ્રોલ કહે છે એલા? હા હજુ કોઈ તો આજે આપણે ઓફિસે આવ્યા અને પછી જેમ ડેલી રોજ આપણે રૂટિન કરવા માટે નીકળીએ છીએ એમ આજે પણ આપણે નીકળી ગયા હતા અને હજુ ટોટલી ઓલમોસ્ટ રૂટ પટી ગયો છે અને ખાલી પાણી ભરવાનું બાકી છે. તો આજના દિવસમાં આખા દિવસ શું થાય છે જોતા રહેજો. તો ભાઈ આપણા પાણી ભરવા આવ્યા હતા ને આપણા બધા છોટું બધા મિત્રો મળે. તને ગીત ગાતા આવડે? ગીત ગાતા કોને આવડે મસ્ત? બોલો ના બોલો નટો કરડો. લેટો કરો અરે કાકા લે એમ નહીં, હું તો વિડીયો બનાવું, વ્લોગ બનાવું. જો તું ગા ગીત ગા ગીત ગા. ભાઈ થોડી વાર છોટું મિત્રો અંગાત મસ્તી કરી નાખી. તો ભાઈ અત્યારે આપણે પાણી ભરવા માટે આવ્યા છીએ. તો ચાલો પાણી ભરીને મળીએ થોડા આગળ. પૂરું હતું ભાઈ આપણા નોકરીથી ઘરે આવી ગયા. અમે થાક લાગ્યો કે આજ તો સબર. તો ભાઈ ચલો આપણે ખાઈ લઈએ પહેલા અને ખાઈને પછી મળીએ. બેબી તું આલી તું ને હું તો ભૂલી જ ગયો તો. હારી ભાઈ સાસમાં નાખવા શું કહેવાય મીઠું અને જીરું આલી તું તો હું તો ભૂલી જ ગયો. પાછું આવ્યું એમને સરકાર જાણે ઇનામ મળવાનું. કાલ કાલ તો મારે જવાનું હોય પેલા એ ખેરાલું તે તો મેળવશે. તું લઈ આવજે. એમાં ખાવા કાઢજે હજી જલ્દી. આખો દિવસ ભાઈ કોમકાજ કરી ભાઈ ઘેર આવ્યા. આપણે ઘેર આવીને આપણે
ખાઈ લીધું અને તમે કીધું ને ભાઈ થાક લાગ્યો. ખરેખર ભાઈ ઓ થાક લાગ્યો ને જોને કડિયા કામ જઈને આવ્યો હોય. ભાઈ મેડિકલ એજન્સીમાં નોકરી કરું એટલે અને અક્ષયભાઈ પાસે જતા નહીં. અક્ષયભાઈ હતા નહીં એટલે ભાઈ મજા આવી આજ તો. એટલે ભાઈ થાક લાગ્યો. અને ભાઈ આપણે સવારે વહેલા ઉઠીને જતા રહીએ પાછા અત્યારે રાત્રે આવીએ એટલે ટૂંકમાં ખાલી આપણે ઘેર ઊંઘવા માટે આવીએ. ખરેખર કહેવા જાઉં તો ભાઈ એ ક્યાં જિંદગી હે ભાઈ. પણ શું કરે કયો ये दिन भी गुजर जाएंगे. चलो એમ વિચારીને હેડવા દો જમ હેડતું એમ ભાઈ શું કરે કયો. ચલો ભાઈ અત્યારે તો આપણે ઊંઘ્યા છીએ તો મળીએ થોડા આગળ. અને આપણી ચેનલ પર જે નવા જોડાયા છે એમને એક રિક્વેસ્ટ કરું છું સબસ્ક્રાઈબ કરી દો મારા ભાઈ. સબસ્ક્રાઈબ કરો યાર, સબસ્ક્રાઈબ કરો. કદી જીવનમાં હું વહેલા નહીં ઉઠ્યો તો વિડીયો એડિટિંગ કરવા માટે હું વહેલા ઉઠું. ખરેખર બહુ મથું, ખરેખર દિલથી કહું બહુ મથું. ભાઈ રાતે તો આપણે ઊંઘી ગયા હતા અને અત્યારે જોઈ લો 5:30 વાગ્યા છે અને આપણે વિડીયો એડિટિંગ કરવા માટે ઉઠ્યા છીએ. તો આ વ્લોગને તો ભાઈ આપણે અહીંયા કરી દઈએ છીએ એન્ડ. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. ચાલો બાય બાય, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ, બાય બાય. ચાલો મળીએ 83મા દિવસે.